ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન ઢાબા પરથી વિદેશી દારૂ ઝડપાયો। ફૂડ વિભાગની ટીમે સિલવાસના રાખોલે સયાલી એક્સટેન્શનમાં આલોક પબ્લિક સ્કૂલ રોડ પર સ્થિત નિલેશ પૈકા ઢાબામાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે। ચેકિંગ દરમિયાન ઢાબામાંથી બિયર અને વિદેશી દારૂનો સ્ટોક મળી આવ્યો હતો, જેની કિંમત હજારો રૂપિયામાં હોવાનો અંદાજ છે। મામલાની ગંભીરતા જોઈ ફૂડ વિભાગે તાત્કાલિક એક્સાઇઝ વિભાગને જાણ કરી। ત્યારબાદ એક્સાઇઝ ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ દારૂ જપ્ત કર્યો। આ દરમિયાન સાયલી પોલીસે શિવાજી અને પ્રકાશ નામના 2 લોકોની અટકાયત કરી છે। હવે વિભાગ તપાસ કરી રહ્યું છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કયું નેટવર્ક સક્રિય છે। આ ઉપરાંત દરોડા દરમિયાન મોટી માત્રામાં પ્રતિબંધિત ગુટકા અને સિગારેટ પણ મળી આવી છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં ગુટકાના વેચાણ પર પ્રતિબંધ છે, તેમ છતાં તે ખુલ્લેઆમ વેચાણ રહ્યું છે અને સ્થાનિક વહીવટી તંત્ર તરફથી માંગ છે કે આ મામલે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે।